નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અદિતિ સાયન્સ સ્કૂલ તરફથી હું પરેશ સર ધોરણ 9ના સામાજિક વિજ્ઞાનના વિડિયો લેક્ચર 3ની અંદર ચેપ્ટર નંબર 1 ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદયમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, આપણે અગાઉના વિડિયો લેક્ચરની અંદર ચેપ્ટર 1ની અંદર જોયેલું પ્લાસીનું યુદ્ધ, ત્યાર પછી બક્સરનું યુદ્ધ અને બક્સરના યુદ્ધમાં આપણે જોયું કે બક્સરના યુદ્ધની અંદર સંયુક્ત સેનાની પરાજય થતાં અંગ્રેજોને બંગાળ, બિહાર ઉપરાંત ઓરિસ્સાની દીવાની સત્તા મળી. એટલે કે ત્યાંથી એ લોકોએ પ્લાસીના યુદ્ધથી અને બક્સરના યુદ્ધથી સત્તાની મેળવવાની શરૂઆત કરી. આજે આપણે જોઈશું કે ભારતની અંદર અંગ્રેજો એટલે કે કંપની શાસનનો કઈ રીતે વિકાસ થયો. તો સૌથી પહેલા જોઈએ તો કંપની શાસનનો વિકાસ એટલે કે કંપનીએ ભારતની અંદર શાસન કરીને કઈ રીતે વિકાસ કર્યો, એટલે ધીરે ધીરે પોતાનો વધારો ફેલાવો કરતા ગયા, એટલે સત્તા મેળવતા ગયા. એના વિશે જોઈશું. તો ઈસવીસન 1773 ની અંદર ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ એક ધારો પસાર કર્યો. એટલે કે એક ધારો પસાર કર્યો એટલે કે એક નિયામક બનાવ્યો, એક રૂલ્સ બનાવ્યો, અને જેની અંદર બંગાળના ગવર્નરને ગવર્નર જનરલનું પદ આપ્યું. એટલે કે જે બંગાળનો ગવર્નર હતો એને ગવર્નરની અંદરથી ગવર્નર જનરલનું પદ આપ્યું. ગવર્નર જનરલ એટલે કે અંગ્રેજોની જે જગ્યાએ પોતાની કોઠીઓ હતી, જે જગ્યાએ વેપારી મથકો હતા, તો એ બધા જ વેપારી મથકો, માનો કે સુરતની અંદર જે વેપારી મથકો હોય તેનો કોઈ જે મુખ્ય હોય, મદ્રાસની અંદર, મુંબઈ, તો આ બધી જગ્યાએ જે વેપારી મથકો હતા બંગાળની અંદર, તો આ બધા જ વેપારી મથકોને મુખ્ય એક ગવર્નર જનરલનું પદ આપ્યું. અને તેમણે કંપનીના વ્યાપારી અને રાજકીય હિતો અને તેનું રક્ષણાત્મક એટલે કંપનીના વ્યાપારી રાજકીય હિતો, આ ઉપરાંત તેના રક્ષણાત્મક જે કંઈ હેતુ હતા તે તેને સોંપે. આ ઉપરાંત મુંબઈ અને મદ્રાસના એટલે કે આ ઉપરાંત મુંબઈ અને મદ્રાસની અંદર જે ગવર્નર હતા એની કાઉન્સિલ, જે કમિટી હતી, એને પણ બંગાળના ગવર્નર જનરલના એની હેઠળ મૂક્યું. એટલે કે એ બધાની અંદર એને સર્વશ્રેષ્ઠ બનાવ્યો. આની અંદર સૌપ્રથમ એટલે કે ગવર્નર જનરલ તરીકે ભારતમાં સૌપ્રથમ વોરન હેસ્ટિંગ વોરન હેસ્ટિંગની નિમણૂક થઈ. એટલે કે ભારતની અંદર સૌપ્રથમ ગવર્નર જનરલ તરીકે વોરન હેસ્ટિંગની નિમણૂક થઈ. અને તેના સમયની અંદર મરાઠાઓ સાથે પ્રથમ મરાઠા વિદ્રોહ અને મૈસૂરના હૈદર અલી મરાઠાઓ સાથે પ્રથમ મરાઠા વિગ્રહ થયો અને મૈસૂરના હૈદર અલી સાથે
દ્વિતીય મૈસૂર વિગ્રહ વોરેન હેસ્ટિંગના સમયની અંદર મરાઠાઓ સાથે પ્રથમ મરાઠા વિગ્રહ અને મૈસૂરના હૈદર સાથે દ્વિતીય મૈસૂર વિગ્રહ થયો અને આ બંનેની સાથે એનો સામનો કરતા ઈસ્ટ ઇન્ડિયા કંપની માટેની મુશ્કેલીઓ વધી, કારણ કે બંનેને એક સાથે સામનો કરી શકે એ રીતે ન હોય, એમની મુશ્કેલીઓ વધી. અને ત્યાર પછી ગવર્નર જનરલ વોરેન હેસ્ટિંગની જગ્યાએ કોર્નવાલિસ આવ્યો. એટલે કે ત્યાર પછી વોરેન હેસ્ટિંગની જગ્યાએ નવો ગવર્નર કોર્નવાલિસ આવ્યો અને તેણે મૈસૂરના વાઘ તરીકે, એક માર્કને એમસીક્યુ ની અંદર પૂછાશે કે ભાઈ મૈસૂરના વાઘ તરીકે ઓળખાતા ટીપુ સુલતાન સાથે ત્રીજો મૈસૂર વિગ્રહ કર્યો અને તેમણે ઈસ્ટ ઇન્ડિયા કંપની એટલે કે અંગ્રેજોએ નિઝામની મદદ લઈ અને ટીપુ સુલતાનને હરાવ્યો અને તેને સંધિ કરવાની ફરજ પડી. એટલે આપણે જોયું બંગાળના ગવર્નર તરીકે વોરેન હેસ્ટિંગ સૌપ્રથમ ભારતનો ગવર્નર જનરલ તરીકે નિમણૂક થયો. ત્યાર પછી તેના સમયમાં મરાઠાઓ સાથે પ્રથમ મરાઠા વિગ્રહ, મૈસૂરના હૈદર અલી સાથે દ્વિતીય મૈસૂર વિગ્રહ થયો. ત્યાર પછી ગવર્નર જનરલ વોરેન હેસ્ટિંગની જગ્યાએ કોર્નવાલિસ આવ્યો અને કોર્નવાલિસે એના સમયની અંદર મૈસૂરના વાઘ તરીકે ઓળખાતા ટીપુ સુલતાન સાથે તેણે ત્રીજો મૈસૂર વિગ્રહ કર્યો અને એ સમયે ટીપુ સુલતાનને હરાવવા માટે તેણે એ સમયના નિઝામ અને મરાઠાઓની મદદ લીધી. નિઝામ અને મરાઠા બંનેની મદદ લઈ ટીપુ સુલતાનને હરાવ્યો અને તેની સંધિ કરવાની ફરજ પડી. ત્યાર પછી કોર્નવાલિસ બાદ ગવર્નર જનરલ તરીકે જ્હોન શોર આવ્યો. એટલે કે ત્યાર પછી ગવર્નર જનરલ જ્હોન શોર આવ્યો અને તેણે તટસ્થતાની નીતિ અપનાવી અને આ નીતિ અપનાવતું ગયું તટસ્થતાની નીતિ અપનાવવાથી ઈસ્ટ ઇન્ડિયા કંપનીની પ્રતિષ્ઠા ઘટી. એટલે કે એણે તટસ્થતાની નીતિ અપનાવી અને એ નીતિ અપનાવવાને કારણે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની પ્રતિષ્ઠા ઘટી. આ ઉપરાંત ઈસ્ટ ઇન્ડિયા કંપનીની જે રાજ્ય વિસ્તાર એટલે પ્રદેશની અંદર વધારો કરવાનો સત્તા મેળવવાનો એ રાજ્ય વિસ્તારની પણ ઘટ્યો. અને આ ઉપરાંત અંગ્રેજોના જે દુશ્મનો હતા મરાઠાઓ શક્તિશાળી બન્યા તેના સમયની અંદર ને મરાઠાઓ વધુ શક્તિશાળી બન્યા. સર જ્હોન શોરના સમયની અંદર મરાઠાઓ વધુ શક્તિશાળી
શક્તિશાળી બન્યો. અને ત્યાર પછી જ્હોન સ્યુઅર્ટ પછી ગવર્નર જનરલ તરીકે વેલેસ્લી આવ્યો. વેલેસ્લી આવ્યો અને આ સમયે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની પ્રતિષ્ઠા ઘટેલી હતી, રાજ્ય વિસ્તાર પણ ઘટેલો હતો અને એટલા માટે જે વેલેસ્લીએ તટસ્થતા નીતિ અપનાવી હતી એના માટે, અને એટલા માટે વેલેસ્લીએ આવ્યો ત્યારે તટસ્થતાની નીતિના આધારે કંપનીનો વિસ્તાર કરવો, વધારવો એ બધું બની શક્ય હતું નહીં. તેથી તેની માટે કંપનીને સર્વોપરી સર્વોપરી એટલે કે શ્રેષ્ઠ અને રાજ્ય વિસ્તાર વધારવાની જવાબદારી વેલેસ્લીના માથે આવી. અને તેથી વેલેસ્લીએ સહાયકારી યોજના અમલમાં મૂકી. સૈન્ય યોજના અમલમાં મૂકી. સહાયકારી સૈન્ય યોજના અમલમાં મૂકી. અને આ યોજનાની શરતો કેવી હતી તેની શરતો જોઈએ.